વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર ગયા લેક્ચરમાં આપણે અમુક અગત્યની વસ્તુ શીખ્યા. એમાંથી સૌથી પહેલી અગત્યની વસ્તુ એ હતી કે ડેનિયલ કોષની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતા આપણે શીખ્યા. ત્યારબાદ કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે માપવો એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. આજનો જે લેક્ચર છે એ તમારા માટે સૌથી અગત્યનો લેક્ચર છે આ ચેપ્ટર માટે. કારણ કે આ લેક્ચરની અંદર આપણે એક ખૂબ જ અગત્યનું સૂત્ર તારવવાનું છે. કેવી રીતે સૂત્ર આવે છે એ શીખવાના છીએ. એની પહેલાં ગયા લેક્ચરનું આપણે થોડું ઘણું રિવિઝન કરી લઈએ. તો ગયા લેક્ચરમાં આપણે એક સૂત્ર શીખ્યા કે ભાઈ ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ, મતલબ કે ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. કેથોડ હંમેશા જમણી બાજુ, એનોડ હંમેશા ડાબી બાજુ. આવું આપણે શીખ્યા ગયા લેક્ચરમાં. આ સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ઉપયોગમાં લીધું હતું અલગ અલગ કોષનો પોટેન્શિયલ મેળવવા માટે. કોષના પોટેન્શિયલનું માપન કેવી રીતે કર્યું હતું તો એના માટે આપણે હાઇડ્રોજન પ્રમાણિત કોષ શીખ્યા હતા. SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એના વિશે આપણે વાત કરી હતી. અને એના આધારે આપણે અલગ અલગ બીજા ઘણા કોષોનું પોટેન્શિયલ મેળવ્યું હતું. પોટેન્શિયલની લાક્ષણિકતા શીખ્યા કે ધન પોટેન્શિયલ હોય ત્યારે શું થાય, ઋણ પોટેન્શિયલ હોય ત્યારે શું થાય. પછી આપણે કોષ્ટકની વાત કરી હતી. કોષ્ટકમાં ફ્લોરિન સૌથી ઉપર છે, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. લિથિયમ સૌથી નીચે છે, એ પ્રબળ રિડક્શન કરતા છે. આવું ઘણું બધું આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા છે. આજે આપણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનું સૌથી અગત્યનું સૂત્ર શીખશું, નન્સ્ટ સમીકરણ. નન્સ્ટ સમીકરણના 3 સ્વરૂપ છે જે મેં અહીંયા લખેલા છે. કેવી રીતે અહીંયા સુધી પહોંચવું એના વિશે પહેલાં આપણે વાત કરશું. ત્યારબાદ ક્રમશઃ આપણે અગત્યના આના ઉપરથી આવતા દાખલા શીખશું. અને છેલ્લે આ નન્સ્ટ સમીકરણ અલગ અલગ બીજી કેટલી જગ્યાએ વપરાય છે એના વિશે વાત કરશું. ચાલો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો ઉષ્માગતિશાસ્ત્ર નામનું ચેપ્ટર આપણે 11માં ભણી ગયા. એમાં આ સૂત્ર આવતું હતું. સમીકરણ નંબર 1 જે આપણે અહીંયા લખેલું છે, ગિબ્સ મુક્ત ઉર્જા નામના ટોપિકમાં આ સમીકરણ હતું 11મા ધોરણમાં. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ આરટી ln કે ના નામથી હતું. કે એટલે સંતુલન અચળાંક, પણ અત્યારે પ્રક્રિયા સંતુલનમાં નથી. અને જે પ્રક્રિયા સંતુલનમાં ન હોય એનો સંતુલન અચળાંક ન લાગે, એનું પ્રક્રિયા ભાગફળ લાગે Q, કોશન કોન્સ્ટન્ટ. આવું આપણે શીખ્યા કે કોઈ પણ સમયે આપણે સાંદ્રતાનો રેશિયો જોઈએ તો એ શું કહેવાય, પ્રક્રિયા ભાગફળ. એટલે આપણે K ની જગ્યાએ અહીંયા Q લખેલું છે, કેમ કે પ્રક્રિયા સંતુલનમાં નથી. જ્યાં ડેલ્ટા જી છે ગિબ્સ ઉર્જા, આ ગિબ્સ ઉર્જાને આ પ્રમાણિત ગિબ્સ ઉર્જા નોટ કરેલું છે માટે. Q એટલે પ્રક્રિયા ભાગફળ, R એટલે વાયુ અચળાંક જેની કિંમત આપણે જૂલમાં 8.314 લેશું. જૂલ, કેલ્વિન ઇન્વર્સ, મોલ ઇન્વર્સ. ત્યારબાદ આ ચેપ્ટરમાં એક બીજું નવું સૂત્ર આપણે આવશે, ડેલ્ટા જી બરાબર માઇનસ NFE. ડેલ્ટા જી બરાબર માઇનસ NFE. ડેલ્ટા જી નું ઈ જ છે, ગિબ્સ મુક્ત ઉર્જા. N એટલે આપણને ખબર છે મોલ, પણ આપણા કેસમાં એ ઇલેક્ટ્રોનના મોલ છે. F છે એ ફેરાડે અચળાંક છે જેની કિંમત છે એક્ઝેક્ટ 96,487 કુલમ્બ પ્રતિ મોલ. અને એ જ વસ્તુને રાઉન્ડ ઓફ કરીને તમારે સામાન્ય ઉપયોગમાં લેવું હોય તો એ 96,500 કુલમ્બ પ્રતિ મોલ તરીકે એને આપણે લઈ શકીએ. ચાલો હવે કરવાનું શું છે, જો આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી એટલે આપણે મૂળમાંથી ઉપાડેલું છે, એટલે તમને કદાચ એવું થાય કે આ સૂત્ર સાહેબ ક્યાંથી આવ્યું, તો એ આ સૂત્ર બનાવવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. ચાલો હવે જે આ સમીકરણ નંબર 2માં ડેલ્ટા જીની કિંમત છે એ સમીકરણ 1માં મૂકો. તો હાલો ડેલ્ટા જી બરાબર માઇનસ NFE સેલ, તો માઇનસ NFE સેલ માઇનસ NFE સેલ નોટ
આ પ્રમાણિત કરવું હોય તો ઈ સેલ નોટ થઈ જાય, જેમ અહીંયા ડેલ્ટા જી નોટ છે, અને આ જેમ છે એમ. એટલે સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકતા આને આમાં મૂકી દો ડેલ્ટા જી ની જગ્યાએ, તો આવશે માઇનસ NF ઈ સેલ બરાબર આની જગ્યાએ મૂકો માઇનસ NF ઈ સેલ નોટ પ્રમાણિત કોષ પોટેન્શિયલ વત્તા RT ln Q. હાલો હવે આખા સમીકરણને માઇનસ NF વડે ભાગી નાખો, કેમ કે અહીંયા સામાન્ય છે તો આ બે જગ્યાએથી નીકળી જાય. NF માઇનસ વડે ભાગી નાખો જોઈએ, એટલે અહીંથી NF માઇનસ માઇનસ કેન્સલ, ખાલી વધશે ઈ સેલ. અહીંયાથી NF કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, એટલે ઈ સેલ નોટ. હાલો હવે RT ln Q પ્લસ છે એને માઇનસ NF થી ભાગશો તો પ્લસ માઇનસ માઇનસ, અને NF છે એ છેદમાં આવી જશે કેમ કે અહીંયા તો છે નહીં, એટલે RT upon NF ln Q એને આપણે કહીશું સમીકરણ નંબર 3. ક્લિયર? સૌથી પહેલા આપણે સમીકરણ 1 જોયું 11મા છઠ્ઠા ચેપ્ટરનું 11મા ધોરણમાં, ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી નોટ પ્લસ RT ln Q, અને એમાં આપણે કિંમત મૂકી ડેલ્ટા જી બરાબર માઇનસ NF ઈ સેલ. એના ઉપરથી આપણને સૂત્ર મળ્યું ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ RT upon NF ln Q, જે ડાયરેક્ટ અહીંયા આવી ગયું જોવો 7મા સ્ટેપ બરાબર. એટલે આ નંષ્ટ સમીકરણ જ છે, પણ હવે આપણે વપરાશમાં લઈ શકીએ એવું એને બનાવીએ. અહીંયા આપણને નંષ્ટ સમીકરણ મળી ગયું છે, મતલબ કે અહીંયા આપણે તારવણી પૂરી થઈ ગઈ, પણ આપણે દાખલા ગણવા કેવી રીતે વાપરવું આ સૂત્ર, તો દાખલા ગણવા લાયક બનાવવું પડશે ને પહેલા એ સૂત્રને. એટલે આપણે પાછું પહેલેથી નવેસરથી તારવણી આપણા દાખલા માટે કરીએ. અર્ધકોષ, એક અર્ધકોષ, સામાન્ય અર્ધકોષ આપણે લીધો છે. M નામની વસ્તુ n જેટલી પ્લસ છે, M નામની વસ્તુ n જેટલી પ્લસ છે, એમાં હું n ઇલેક્ટ્રોન ઉમેરું છું, એટલે n પ્લસ n માઇનસ 0, એટલે m ઘન સ્વરૂપે એમાંથી છૂટું પડી ગયું. આ રિડક્શન પ્રક્રિયા છે, કેમ કે પોટેન્શિયલમાં રિડક્શન પ્રક્રિયા જ લેવાની હોય. આ પ્રક્રિયા માટે તમે પ્રક્રિયા ભાગફળનું સૂત્ર કાઢો જોઈએ, Q બરાબર તો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, ઇલેક્ટ્રોનની સાંદ્રતા લેવાની ના હોય, એટલે લીધેલી નથી. ચાલો તો નિપજની સાંદ્રતા એટલે m ની સાંદ્રતા છેદમાં m પ્લસ n ની સાંદ્રતા. ચાલો આ દ્રાવણ સ્વરૂપે છે અને આ ઘન છે. સંતુલન નામના ચેપ્ટરમાં શીખાતા કે ઘન પદાર્થ હોય તો ઘન પદાર્થ માટે સાંદ્રતા અચળ હોય, એટલે એકમ લેવાની હોય. એટલે આપણે અહીંયા m પ્લસ 1 m છે એને આપણે 1 લઈ લેશું, એટલે 1 ના છેદમાં m પ્લસ n, આને કહી દઈએ સમીકરણ નંબર 4, જે આપણે અહીંયા Q બરાબર મૂકશું. હવે ધ્યાન આપજો, વ્યવસ્થિત સમજજો, નહીતર તકલીફ પડશે. આ આખા કોષ માટે છે, આ સમીકરણ આખા કોષ માટે છે, અને અહીંયા આપણે જે સમીકરણ તારવેલું છે એ સમીકરણ અર્ધકોષ માટે છે. મતલબ કે કાં તો કેથોડ માટે કાં તો એનોડ માટે. સમજાણું? એટલે આપણે પહેલા એને અર્ધકોષના સ્વરૂપમાં લખીએ, પૂરેપૂરા નહીં, અર્ધકોષના સ્વરૂપમાં. તો આપણે અહીંયા અર્ધકોષ કયો લીધો હતો, તો m પ્લસ n માંથી m, એટલે અર્ધકોષનો પોટેન્શિયલ m પ્લસ n માંથી m બરાબર એનો પ્રમાણિત પોટેન્શિયલ. હવે આ બે પોટેન્શિયલ કેમ આવે છે? આપણને ખબર છે કે ગમે ત્યારે કોઈ પણ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય ત્યારે થોડા પ્રમાણમાં ઉર્જાનું વેડફણ થાય, એટલે અમુક ઉર્જા વેસ્ટ થાય. જેમ કે વિદ્યુત ઉર્જા છે એને તમે લાઇટ ઉર્જા મતલબ કે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરાવો, તો પ્રકાશ ઉર્જામાં જ્યારે રૂપાંતર થાય ત્યારે અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે મુક્ત થાય છે. આ આપણે જાણીએ છીએ ને અવરોધના લીધે. એની જેમ અહીંયા આ એનો પ્રમાણિત પોટેન્શિયલ છે. પ્રમાણિત મતલબ આટલો આવવો જ જોઈએ, પરંતુ એટલો આવતો નથી, એમાંથી આટલું બાદ થઈ જાય છે. આ વેડફણ છે, આ વસ્તુ વેસ્ટ થઈ, આટલી ઉર્જા વેસ્ટ ગઈ.
એટલે આપણે અહીંયા ઈ સેલ લખ્યું અને ઈ નોટ સેલ લખ્યું. ચાલો, ઈ એમ પ્લસ એન માંથી એમ બરાબર ઈ નોટ એમ પ્લસ એન માંથી એમ. આ સામાન્ય અર્ધકોષ પોટેન્શિયલ, આ પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ માઇનસ આરટી એનએફ ln 1/m + n. આ સમીકરણ આપણે આ સૂત્રમાં મૂક્યું. આ પૂરા કોષ માટે છે, આ અર્ધકોષ માટે છે, બરાબર. ચાલો, હવે આપણે આ સૂત્ર ગયા લેક્ચરમાં જોયું હતું. ઈ સેલ બરાબર ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. આ જે સૂત્ર છે, આ સૂત્રને ઉપયોગમાં લેશું. કેવી રીતે? તો આ સમીકરણ જે અર્ધકોષ માટે છે એ પહેલા હું કેથોડ માટે મૂકીશ અને પછી હું એનોડ માટે મૂકીશ. જોજો, ધ્યાન આપજો. આ સમીકરણ ઈ કેથોડ માટે મૂકીશ અને પછી એ જ સમીકરણ ઈ એનોડ માટે વાપરીશ. એટલે જ્યાં m પ્લસ n લખ્યું છે ત્યાં હું કેથોડ લખી નાખીશ અને m પ્લસ n લખ્યું છે ત્યાં હું એનોડમાં વાપરીશ તો એનોડ લખી નાખીશ. ચાલો, હવે આની જગ્યાએ આ મૂકો જોઈએ. ઈ કેથોડની જગ્યાએ ઉપરનું સમીકરણ મૂકતા તો હાલો, ઈ સેલ બરાબર કેથોડની જગ્યાએ મૂકો આ સમીકરણ તો ઈ નોટ કેથોડ. હાલો, આ ઈ કેથોડ બરાબર આપણે આ લખીએ છીએ ઈ નોટ કેથોડ માઇનસ આરટી અપોન એનએફ ln લિનિયર લોગ 1/m + n. તો 1/, કેથોડની સાંદ્રતા. હવે કેથોડની સાંદ્રતા કઈ? સળિયાની વિદ્યુત ધ્રુવની સાંદ્રતા? ના, કેથોડમાં એટલે કે કેથોડ અર્ધ ધ્રુવમાં જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું હોય એ દ્રાવણની સાંદ્રતા, એટલે કેથોડના દ્રાવણની સાંદ્રતા મોલારિટીમાં. હાલો, માઇનસના માઇનસ. હવે આ સૂત્ર એનોડ માટે તો ઈ એનોડ બરાબર ઈ નોટ એનોડ માઇનસ આરટી અપોન એનએફ ln 1/m + n ની જગ્યાએ એનોડમાં રહેલા દ્રાવણની સાંદ્રતા. ક્લિયર આખી વસ્તુ? ચાલો, હવે આને છૂટું પાડીએ, આ કાઉન્ટ્સને ખુલ્લા કરીએ જેથી માઇનસ પ્લસ વ્યવસ્થિત સમજાઈ જાય આખું. ઈ સેલ ઈ નોટ કેથોડ. ચાલો, માઇનસ આરટી એનએફ કાઉન્ટ્સ કાઢી નાખ્યો છે. કાઉન્ટ્સની આગળ કાંઈ નિશાની નહોતી તો જે હતી એ જ રહેશે. ln 1/, કેથોડ સાંદ્રતા. ચાલો, હવે આ કાઉન્ટ છૂટો પાડો તો માઇનસ ઈ નોટ એનોડ માઇનસ માઇનસ પ્લસ આરટી અપોન એનએફ લિનિયર લોગ 1/, એનોડની સાંદ્રતા. હવે પ્રમાણિત પોટેન્શિયલ ભેગા કરી નાખો તો ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ આગળ લઈ લીધું. હવે આને પાછળ ખસેડી દો તો માઇનસ આરટી એનએફ ln 1/, કેથોડ પ્લસ આરટી અપોન એનએફ ln 1/, એનોડ. હાલો, ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ એટલે તો ઈ નોટ સેલ આવી ગયું ને, પાછું હતું ઈ નહીં. જુઓ, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ. હાલો, હવે આ બે વસ્તુ જે છે આમાંથી આરટી અપોન એનએફ ને સામાન્ય કાઢો નિશાની સાથે, એટલે માઇનસ આરટી અપોન એનએફ કાઢો એમાંથી. ચાલો, માઇનસ આરટી અપોન એનએફ, અહીંથી માઇનસ આરટી અપોન એનએફ નીકળી ગયું તો આ પ્લસ થઈ ગયું. આ પ્લસ હતું તો એ માઇનસ થઈ જશે એટલે પ્લસ ln 1/, કેથોડ માઇનસ ln 1/, એનોડ પ્લસ ln 1/, કેથોડ માઇનસ ln 1/, કેથોડ. એમાંથી આપણે માઇનસ આરટી અપોન એનએફ સામાન્ય કાઢેલું છે. હવે લોગ હોય વચ્ચે માઇનસ હોય તો એ છેદમાં જાય પછીનું પદ, અને પ્લસ હશે તો એ ગુણાકારમાં આવે. ચાલો, આ અહીંયા છેદમાં આવે 1/, કેથોડ એના છેદમાં 1/, એનોડ તો છેદનો છેદ અંશમાં એટલે થઈ જશે એનોડના છેદમાં કેથોડ. હાલો, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ આરટી અપોન એનએફ લિનિયર લોગ એનોડના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડના દ્રાવણની સાંદ્રતા. હવે તમે આમાં ચેન્જીસ કરી શકો છો. કેવા ચેન્જીસ કરી શકો છો? તો આ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય જો તમે આને ઉલટું કરી નાખો તો. કેથોડના છેદમાં એનોડ લખો તો આ માઇનસનું પ્લસ થઈ જાય. પણ એ JEE નીટનો એડવાન્સ લેવલનો ટોપિક થઈ જાય. એવા MCQ તમને તમારી રેફરન્સ બુકમાં જોવા મળશે, જોજો. ચાલો, હવે લિનિયર લોગમાંથી સાદો લોગ કરો તો 2.303 થી ગુણવું પડે.
તો RT ને આપણે 2.303 થી ગુણી દીધા અને લિનિયર લોગનો સાદો લોગ થઈ ગયો. હવે બધી કિંમત મૂકો. R બરાબર 8.314. તાપમાન કેટલું લેશો? તો ભાઈ આપણે રૂમ ટેમ્પરેચર 298 કેલ્વિન. ત્યારબાદ ફેરાડે અચળાંક તો 96487. બધી કિંમત સમીકરણ 8 માં મૂકો જોઈએ. આનું તમે કેલ્ક્યુલેટરથી હિસાબ કરશો એટલે જવાબ આવશે 0.0591. 0.0591 છેદમાં n ઇલેક્ટ્રોનના મોલ. એ અડીખમ એમનેમ જ રાખવાના છે અત્યારે. બાકીનું સમીકરણ તમારે દાખલા માટે આ સમીકરણ વાપરવાનું થશે. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591 n લોગ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. ચોરસ કાઉન્સ કરવો ફરજિયાત છે. એ સાંદ્રતા દર્શાવે છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે, એટલે એ કાઉન્સ કરવો ફરજિયાત છે. હવે આપણે શું કરશું? તો હવે આપણે આ સમીકરણ જે બનાવ્યું છે એ સમીકરણને અમુક કોષ જે આપણે જાણીએ છીએ જેમ કે ડેનિયલ કોષ, એના માટે આ સમીકરણ કેવી રીતે વાપરવું એના વિશે વાત કરશું. બરાબર? ચાલો, ડેનિયલ કોષ. તો સૌથી પહેલા ડેનિયલ કોષ, પ્રમાણિત ડેનિયલ કોષ, એનું આપણે સંજ્ઞાત્મક રૂપ લખીએ. તો સૌથી પહેલા એનોડ Zn ઘન માંથી Zn+2 દ્રાવણ સ્વરૂપે 1 મોલર સાંદ્રતા 2 લીટા ક્ષાર ક્ષેતુના. હવે કેથોડ તો Cu+2 નું દ્રાવણ એક્યુઅસ 1 મોલર સાંદ્રતા, એમાંથી Cu ઘન સ્વરૂપે કેથોડ ઉપર. આ આપણી પાસે એક ડેનિયલ કોષ, પ્રમાણિત ડેનિયલ કોષ છે અત્યારે. હવે આનું સમીકરણ લખીએ આપણે. તો ચાલો, કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય? તો કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. કેથોડ ઉપર હંમેશા રિડક્શન, એટલે Cu+2 માં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય અને એમાંથી Cu ઘન સ્વરૂપે છૂટું પડે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો એનોડ ઉપર અહીંયા લખી છે, જો આ પહેલી પ્રક્રિયા, એના બીજી પ્રક્રિયા, અહીંથી જ ખબર પડી છે. તો ભાઈ આમાં Zn ઘન સ્વરૂપ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરી ઓક્સિડેશન પામે છે. Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. હાલો, કુલ પ્રક્રિયા લખો જોઈ. તો Zn ઘન વત્તા Cu+2 એક્યુએસ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, એમાંથી Zn+2 એક્યુએસ વત્તા Cu ઘન સ્વરૂપે. આ આપણી પ્રક્રિયા છે. હાલો, આ કેનું દ્રાવણ છે? તો ભાઈ આ કેથોડનું દ્રાવણ છે. અને આ કેનું દ્રાવણ છે? તો ભાઈ આ એનોડનું દ્રાવણ છે. હવે તમે ડાયરેક્ટ Q મૂકી શકો છો. અહીંયા ઈ બતાવું છું તમને. Q બરાબર શું થાય? તો ભાઈ નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતા, હાલો Q બરાબર લખો જોઈ. નિપજની સાંદ્રતા તો Zn+2 અને Cu છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો Zn ઘન સ્વરૂપે અને Cu+2. હાલો, બે ધાતુ છે તો એ તો સાંદ્રતા અચળ ધરાવે છે. જેમ કે Cu ઘન સ્વરૂપે છે, Zn ઘન સ્વરૂપે છે, તો આ બે તો નીકળી જશે, એટલે વધશે ખાલી Zn+2 ની સાંદ્રતા અને Cu+2 ની સાંદ્રતા.
હાલો આ શું છે મેં તમને પહેલા જ કીધું, એનોડની સાંદ્રતા, એટલે અંશમાં એનોડ અને આ કેથોડની સાંદ્રતા, છેદમાં કેથોડ, એટલે અંશ છેદ ક્લિયર થઈ ગયા. હવે આવે છે ઇલેક્ટ્રોનના મોલ. તો જોવો જોઈ અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, એટલે 2 મોલ ઇલેક્ટ્રોન છે. તો n બરાબર 2, એટલે આપણે અહીંયા જો સૂત્ર લખીએ તો E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.0591 છેદમાં n બરાબર 2, કેમ કે 2 ઇલેક્ટ્રોનની ફેરફાર છે. લોગ Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. આ ડેનિયલ કોસનું સૂત્ર થઈ ગયું, બરાબર. હવે આપણે થોડોક ફેરફાર કરીએ, ચાલો બીજો એકાદો કોષ લઈ. બીજો ગેલ્વેનિંગ કોષ લઈ, બીજો કોઈ પણ. જેમ કે હવે આપણે એનોડ ઉપર લઈ છીએ કોપર, ચાલો Cu ઘન, એમાંથી Cu+2 AQS 1 મોલર, ક્ષાર ક્ષેતુ. હવે આવે છે ચાંદી Ag +2 નથી, +1 છે, ખાસ જોજો. એમાંથી Ag ઘન સ્વરૂપે કેથોડ ઉપર. ચાલો તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ ભાઈ? Ag+1 એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને Ag ઘન સ્વરૂપે બનાવે છે. અને એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા જોવો જોઈએ. એનોડ ઉપર તો Cu ઘન સ્વરૂપે છે, એ પોતે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. હવે તકલીફ એ છે કે એનોડ 2 મુક્ત કરે છે અને કેથોડ 1 મેળવે છે, તો એ અરસપરસ આપલે સરખી હોવી જોઈએ. તો આને 2 થી ગુણાવવું પડે, તો 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન અને 2Ag ઘન સ્વરૂપે. હવે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ શકશે. કુલ પ્રક્રિયા લખો જોઈએ તો Cu ઘન સ્વરૂપે વત્તા 2Ag પ્લસ AQS, ચાલો એમાંથી Cu+2 AQS વત્તા 2Ag ઘન સ્વરૂપે. હાલો નિપજના છેદમાં પ્રક્રિયા, એટલે Q આખું સમીકરણ લખો જોઈ. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ, હવે ઇલેક્ટ્રોનની ફેરફાર કેટલી છે? 2 મોલ ઇલેક્ટ્રોન, એટલે 0.0591 છેદમાં 2 લોગ. હાલો એનોડ કોણ છે? કોપર, તો Cu+2 અને કેથોડ કોણ છે? તો ભાઈ સિલ્વર, એટલે Ag પ્લસ પણ 2 છે જુઓ, એટલે Ag+ નો વર્ગ, જેટલા મોલ એટલો ઘાતમાં રૂપાંતર પામે. આવું સંતુલનમાં શીખાતા, એટલે અહીંયા વર્ગ થઈ જશે કારણ કે Ag+1 હતું. તો આ એક નવી વસ્તુ છે જે ખાસ ધ્યાન આપજો. હજી આપણે ખાલી સૂત્ર બનાવતા શીખા, હવે આપણે દાખલા શીખશું, બરાબર.